સુરતના પાંડેસરામાં ધોધમાર વરસાદે હવે ચિંતા વધારી દીધી છે। ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પાંડેસરાના કૃષ્ણનગરમાં ભરાયા પાણી। ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા પાણી ભરાયા છે અને આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે ખાડીમાં પાણી નથી જઈ રહ્યા, જેના કારણે અહીંયા જે કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। પાંડેસરાનું આ જે કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે અને લોકોને સ્થળાંતરિત કરવાનો વારો આવ્યો છે। તો નજીકની સરકારી શાળામાં લોકોને સ્થળાંતરિત કરવાનો વારો આવ્યો છે। ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકો પોતાના વાહનો, બંધ પડી ગયેલા વાહનો પાણીમાંથી બહાર કાઢતા પણ નજરે પડી રહ્યા છે। આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। બોટની જરૂર પડી રહી છે અને લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ફાયરની ટીમ પણ જે છે અહીંયા આવી પહોંચી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલ કૃષ્ણનગરના છે। લોકોના ઘર સુધી પાણી પહોંચી વળ્યું છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ફાયરની ટીમ પણ જે છે અહીંયા આવી પહોંચી છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો, જે રીતના પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સોસાયટીના અલગ અલગ તમામ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ એક દુકાન સફાઈ જે છે ત્યાં કરવામાં આવી રહી છે, અંદર પાણી ભરાઈ ગયું છે, લોકો તેમનો કિંમતી સામાન જે છે બચાવી રહ્યા છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો ને ફાયરની ટીમ અહીં તૈનાત કરી દેવામાં આવી છે। અનેક લોકોને રેસ્ક્યુ કરીને સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। અહીં કરિયાણાની દુકાન તમને જોવા મળશે। આ કરિયાણાની દુકાન સુધી પણ પાણી પહોંચી વળ્યું છે અને કઠોળ જે છે તેને નુકસાન પહોંચ્યું છે। સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લાગી છે, પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય છે કે પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે। કારણ સુરત શહેરમાં કરોડો રૂપિયા ખર્ચ ખાડી સફાઈ પર ખર્ચ કરવામાં આવતા હોય છે અને ખાડી પૂરની પરિસ્થિતિ અહીં સુરત શહેરમાં ફરી સર્જાઈ છે। આ તમે જોઈ શકો છો કે આ ભેદવાડ છે, ખાડી અહીં આવેલી છે પાછળના ભાગે અને બંને કાંઠે પાણી વહેતા આ કૃષ્ણનગર સુધી પાણી પહોંચી વળ્યું છે। એક વ્યક્તિ તમે જોઈ શકો છો કે કિંમતી સામાન તેનું લઈને અહીં આવી રહ્યા છે અને લોકો જે પોતાનો ઘરનો છે સામાન જે છે લઈને બહાર નીકળી રહ્યા છે। અહીં જ્યાં જોશો તમારી નજર પાણી જ પાણી જોવા મળશે। ઇલેક્ટ્રિકની દુકાન હોય કે પછી મોબાઈલ શોપ હોય, કરિયાણાની દુકાન હોય કે લોકોના ઘર હોય, તમામ ઘરોની અંદર પાણી જ પાણી ભરાઈ ગયા છે। આ પરિસ્થિતિ તમે અહીં જોઈ શકો છો। આ કાકાને અહીં રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે। આ જોઈ શકો છો કે તમે જે પરિસ્થિતિ અહીં સર્જાઈ છે। સુરતની અંદર શહેરના મોટા ભાગના તમામ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને મોટા ભાગના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કલાકોથી લોકો ટ્રાફિકમાં અટવાયા છે, ત્યારે અંદરના જે અલગ અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે, વિસ્તારોમાં પણ અહીં પાણી જોવા મળી રહ્યું છે। ભારે હાલાકી લોકોને વેઠવી પડી રહી છે। અહીં અલગ અલગ ટીમો જે છે એ પણ અહીં કામે લાગી છે। તમે જોઈ શકો છો કે તમામ જે મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। જે ટ્રાન્સફાર્મર છે જીબીનું એ પણ પાણીમાં જ ગરકાવ થઈ ગયો છે। ઇલેક્ટ્રિક તમામ સાધનો, ટેમ્પો હોય, તમામ વસ્તુઓ પાણીમાં જે છે ગરકાવ થઈ ગયા છે। આ લોકો મકાનોને તાળા મારીને જતા રહ્યા છે, કારણ જે રીતે તેમના ઘર સુધી પાણી પહોંચી વળ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકા માત્ર પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે। હાલ તો ફાયરની ટીમ અહીં રેસ્ક્યુની કામગીરી જે છે કરી રહી છે। અલગ અલગ ટીમો જોઈ શકો છો કે વ્યક્તિના જે ગળાનો ભાગ છે ત્યાં સુધી અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિ છે સુરત શહેરની, આ સ્માર્ટ સિટીના દ્રશ્ય છે। આ તમે જોઈ શકો છો, આ રિક્ષા છે, રિક્ષા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એવી પરિસ્થિતિ અહીં સુરત શહેરમાં જે છે દ્રશ્યમાં જે છે અહીં જોવા મળી રહી છે। ત્યારે અમુક લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે અને આવા કેદ થઈ ગયેલા લોકોને પાલિકા જે છે બહાર કાઢવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યા છે। અહીંનો સ્થાનિક યુવાન જે છે આપણે યુવાન જોડેથી આપણે જાણીશું, તમારી શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં? વિસ્તારમાં એવું છે કે પાણી ભરાઈ ગયા છે અને અહીંયા કોઈ દેખાવાથી કોઈ આવ્યા નથી આવ્યા। તો હવે એવું છે, પાણીનું સોલ્યુશન કાઢ્યું છે। હવે ફાયર વોટર ટીમ પણ આવેલા છે અહીંયા। તમે લોકો બી મદદમાં જોડાયા છો? હા, મદદમાં પણ જોડાયા છે। કેટલું પાણી છે, કેટલા ઘરોમાં નુકસાન? આટલું આપણે 6 ઇંચ જેવું પાણી થઈ ગયું છે। એવું કેટલા ઘરોમાં નુકસાન છે? નુકસાન તો વધારે છે તો બોલી નહીં શકાય। તો બિલકુલ આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો, આપણા સુરત સ્માર્ટ સિટીની છે અને સુરત મહાનગરપાલિકા માત્ર ને માત્ર દાવા જ કરતી હોય છે। હાલ તો ફાયરની ટીમ અહીં તૈનાત છે અને જે લોકો ઘરોમાં ફસાઈ ગયા છે તેમને બહાર કાઢીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। પ્રશાંત દિવરે, જી મીડિયા, સુરત। સનિયા અહેમદમાં ભરાયા પાણી। વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા। ખાડીનું લેવલ વધતા પાણીનો નિકાલ ન થયો। સુરતમાં મુશળધાર વરસાદે મુસીબત વધારી દીધી છે। તો ખાડીમાંથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે પાણી ભરાઈ રહ્યા છે। ખાડીનું લેવલ વધતા
પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને બીજી બાજુ સતત વરસાદ પણ પડી રહ્યો છે, એટલે કે સતત વરસાદ પડવાના કારણે પાણીનું સ્તર જે છે, લેવલ છે તે વધી રહ્યું છે। આપ જે રીતે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વાહનો પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાઈ રહ્યા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય તે પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ છે। તો ઘણી બધી જગ્યાએ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। તો જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ રિક્ષા પણ પાણીમાં ગળાડૂબ થયેલી જોવા મળી રહી છે અને તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી છે અને ખાડીમાંથી પાણી ન જતા આ મુશ્કેલી સર્જાઈ।